રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આરડી રૈયા સર્કલ પાસે આવેલ ICAI ભવન ઓડિટોરિયમ ખાતે 21 જાન્યુઆરીએ સવારે 9 કલાકે બેટલ ઓફ માઇન્ડ્સ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોમ્પિટિશનમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે, જેમાં દેશના નામચીન ક્વિઝ માસ્ટર વિનય મુદલિયારને ખાસ બેંગ્લોરથી આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં બૌદ્ધિક શક્તિ વધારવાનો અને તેમને પ્રોત્સાહન આપવાનો છે. વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ, બ્રોન્ઝ તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. આ અંગે વધુ વિગતો રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા બેટલ ઓફ માઇન્ડ્સના આગેવાનોએ અબતક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી. જનરલી અમે આ ક્વિઝ ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં કન્ડક્ટ કરતા હોઈએ છીએ અને હરેક સ્કૂલને અમે ઇન્વિટેશન મોકલીએ છીએ. એમાંથી એ લોકોની એક ટીમ અમે એલાઉ કરીએ છીએ, એક સ્કૂલથી એક ટીમ. અને ક્વિઝ જનરલી 9, 10th, 11, 12ના સ્ટુડન્ટ્સ માટેની હોય છે. રાજકોટમાં રોટરી ક્લબ છેલ્લા 84 યર્સથી કાર્યરત છે અને અમે આ સ્ટાર્ટ 2013માં કરી હતી. જેમ આપને કહ્યું, ક્વિઝ જનરલ નોલેજ ઉપર હોય છે કે સપોઝ આજે ઓડિયો વિઝ્યુઅલ રાઉન્ડ હોય તો એમાં એક ક્વિઝ ક્વેશ્ચન કોઈ બતાવે તો વોટ ઇઝ ધીસ. સપોઝ એક મોન્યુમેન્ટ બતાવ્યું કે ભાઈ વોટ ઇઝ ધીસ, એટલે આપણને કદાચ ખબર હોય પણ છોકરાઓને ખબર હોય છે કે ધીસ WHO હાઉસ બિલ્ડિંગ એ રીતનું. અત્યારે જનરલ તમે જુઓ તો કોમ્પિટિટિવનેસ બહુ જરૂરી છે. ક્યારે પણ કોઈ પણ બહાર જશે તો કોમ્પિટિશન માર્કેટમાં એટલી બધી છે. આજે એજ્યુકેશન લેવલે તમે કહો તો એમાં બી જરૂરી છે. આમાં સ્પોન્ટેન્યુટી ડેવલપ થાય છે કે આજે ક્વેશ્ચન પૂછે, સિમ્પલ ક્વેશ્ચન તમને પૂછે કે વોટ ઇઝ ધીસ, ઓરિયો બિસ્કિટનું બતાવે લેવલ. હવે આપણને ખબર હોય કે ન હોય કે સીધું જોઈને કહી દેવું કે ધીસ ઇઝ ધ ડિઝાઇન ઓફ ઓરિયો બિસ્કિટ. આ એની એક ત્વરિતતા બતાવે છે. અમારું એટલો જ પર્પઝ છે કે કોઈ બી જગ્યાએ હોય તો એ આન્સર ફટાફટ એને મળી શકે. અને એ જનરલી ડેવલપ કરવા માટે એને રીડિંગ જોઈ અને એને બધા કરંટ ટોપિક સાથે બી રહેવું પડે અપડેટેડ. અમારો કાર્યક્રમ 21 તારીખે રવિવારે CA ભવન, ગિરિરાજનગર મેઇન રોડ ઉપર રૈયા ચોકડીથી આગળ છે ત્યાં હોય છે. જનરલી 9 વાગે સ્ટાર્ટ થઈ જાય છે. અમે લેટ નથી કરતા. 9 થી 11:30 સુધી, 11:30 થી 12 પછી એવોર્ડ સેલિબ્રેશન હોય છે. અને વિનિંગ ટીમ છે એને અમે એક લેટ શ્રી સૂર્યકાંત કોઠારી મેમોરિયલ ટ્રોફી આપીએ છીએ. ફર્સ્ટ વિનરને કેશ પ્રાઇઝ આપીએ છીએ, સર્ટિફિકેટ્સ આપીએ છીએ, ગોલ્ડ મેડલ આપીએ છીએ. એવી જ રીતે ફર્સ્ટ રનર અપને બી સિલ્વર મેડલ, કેશ પ્રાઇઝ અને સર્ટિફિકેટ્સ, અને બ્રોન્ઝ મેડલ, કેશ પ્રાઇઝ અને સર્ટિફિકેટ થર્ડને આપીએ છીએ. અને જેટલા બી પાર્ટિસિપન્ટ્સ આવે છે એ બધાને અમે એક એપ્રિસિએશન સર્ટિફિકેટ આપીએ છીએ. એ સ્કૂલ્સને બી આપીએ છીએ. અને જેટલા સ્ટુડન્ટ્સ આવેલા હોય પાર્ટિસિપન્ટ્સ એ બધાનું લંચ અમે સાથે રાખીએ. અત્યારે સુધીમાં અમારે 27 રજિસ્ટ્રેશન્સ થઈ ગયેલા છે અને પર સ્કૂલ 3 સ્ટુડન્ટ હોય છે. એટલે અમારી એક્સપેક્ટેશન છે લગભગ ફૂલફિલ થઈ જાય છે દર વર્ષની. અમે તો એવું આશા રાખીએ કે મેક્સિમમ સ્કૂલ્સ આવે, પણ ઘણી વખત શું છે સરકારી કોઈ પણ હોય કે કોઈ એવા પ્રોગ્રામને કારણે થોડુંક આવતો ફેરફાર.